આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણા સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જેની ફરિયાદ કદાચ દરેક ઘરમાં કે ઓફિસમાં સાંભળવા મળતી જ હોય છે. બિલકુલ. કોઈ પણ મિત્ર વર્તુળમાં બેઠા હોઈએ એટલે કોઈક તો કહેશે જ કે ભાઈ પેટ બરાબર નથી. હા, સાચી વાત છે. અને આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મુખ્ય આધાર ડૉક્ટર પ્રણવ વૈદ્ય દ્વારા લખાયેલો બહુ જ સરસ લેખ છે, જેનું નામ છે પાચનની ગડબડ. બહુ માહિતીસભર લેખ છે આમ. એટલે આપણું મિશન આજે એ સમજવાનું છે કે શા માટે લોકો સતત એવું રટણ કરતા હોય છે કે મારું પાચન બગડ્યું છે. અથવા તો મારું લીવર નબળું પડી ગયું છે. હા, એક્ઝેક્ટલી. આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે આ બધી રોજિંદી ફરિયાદો પાછળનું સાચું મેડિકલ સાયન્સ શું છે. એટલે જરા કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ડૉક્ટરને ક્લિનિકમાં જાય છે અને ખુરશી પર બેસીને સીધું જ કહે છે કે સાહેબ મારું પાચન બગડી ગયું છે. અને શરીરમાં કોઈ મજા જ નથી આવતી. હા, ખાધેલું પચતું નથી વગેરે. હવે જુઓ, આ બહુ જ સામાન્ય દૃશ્ય છે, પણ અહીં સૌથી મોટો આંચકો લાગે તેવી બાબત એ છે કે મેડિકલ ડિક્શનરીમાં પાચન બગડ્યું છે એવા કોઈ રોગનું નામ જ નથી. અચ્છા, એવો કોઈ રોગ જ નથી. ના, આ કોઈ ચોક્કસ બીમારી નથી. આ માત્ર એક ભ્રમ છે. અથવા તો તમે કહી શકો કે આ એક એવી છત્રી છે જેની નીચે દર્દી પોતાની અસંખ્ય નાની મોટી તકલીફોને છુપાવવાનો પ્રયાસ કરે છે. એટલે એક જનરલ શબ્દ વાપરી લીધો એમને. હા, જ્યારે દર્દી આવું કહે ત્યારે ડૉક્ટર સમજી જાય છે કે હવે આ કહેવાતા બગડેલા પાછળના સાચા લક્ષણો ખોદીને બહાર કાઢવા પડશે. તો એનો અર્થ એવો થયો કે લોકો જેને રોગ માનીને બેઠા છે તે ખરેખર માત્ર એક બહાનું છે. અને આમાં મેં એક બીજી વસ્તુ બહુ નોટિસ કરી છે. આપણા સાંભળનારાઓએ પણ જોયું હશે કે લોકો સીધો વાંક લીવરનો જ કાઢે. અરે હા, સીધું લીવર પર જ ઢોળી દે. જાણે લીવર જ આખા શરીરનો વિલન હોય. લોકો બહુ જ કોન્ફિડન્સથી કહેતા હોય છે કે મારું લીવર વીક થઈ ગયું છે એટલે મને આ ગેસ રહે છે. પણ શું ખરેખર લીવર આટલું જલ્દી નબળું પડી જાય? ના, બિલકુલ નહીં. આ એક અત્યંત લોકપ્રિય પણ સદંતર ભૂલ ભરેલી માન્યતા છે. જુઓ, સામાન્ય લોકોને શરીરના અંદરના અવયવો વિશે બહુ ઓછી ખબર હોય છે. હા, એ તો છે. અને લીવર એક એવું અંગ છે જેનું નામ સૌથી વધુ પ્રચલિત છે. એટલે સમાજમાં એવી ગેરસમજ ઘર કરી ગઈ છે કે પેટની કોઈ પણ તકલીફ એટલે લીવરની જ તકલીફ. પણ વાસ્તવમાં એવું નથી હોતું ને? સાવ ખોટી વાત છે. લીવર બહુ જ મજબૂત અંગ છે. તેને પાચનની રોજિંદી નાની મોટી ગડબડ સાથે કોઈ લેવાદેવા હોતો જ નથી. એટલે દર્દી એમ કહે કે લીવર વીક છે ત્યારે તેને બીજી કોઈ તકલીફ હોય છે? બરાબર. ડૉક્ટરોની સ્થિતિ તો ઘણીવાર એવી થઈ જાય કે દર્દી પાસેથી સાચી વાત કઢાવવા માટે તેમને મનમાં પૂછવાનું મન થઈ જાય કે ભાઈ, તમારું પાચન બગડ્યું છે, લીવર બગડ્યું છે, ક્લચ બગડી છે કે ગિયર બગડ્યો છે? ક્લચ અને ગિયર બહુ સરસ ઉદાહરણ છે આ. એટલે ડૉક્ટરને થાય કે જરા સ્પષ્ટ કહો કે તમને રોજબરોજ થાય છે શું? અને આ ઉદાહરણ પરથી જ ખ્યાલ આવે છે કે દર્દી અને ડૉક્ટર વચ્ચેની વાતચીત કેટલી અઘરી થઈ જતી હશે. કારણ કે જ્યારે ડૉક્ટર ખરેખર પૂછે કે તમને થાય છે શું, ત્યારે લક્ષણોનું આખું લિસ્ટ બહાર આવે છે. હા, આખું લિસ્ટ ખુલે પછી. લેખમાં આ લક્ષણો બહુ જ સરસ રીતે આપ્યા છે. જેમ કે એસિડિટી થવી, સતત ઓડકાર આવવા, પેટમાં દુખાવો થવો, પેટ ભારે ભારે લાગવું. હા, અને કેટલાક લોકો એવું કહેશે કે બરાબર ભૂખ નથી લાગતી, જ્યારે કેટલાક એવું પણ કહે કે ભૂખ તો બહુ લાગે છે પણ 2 કોડિયા ખાઈએ તેમ પેટ ફૂલી જાય. વારંવાર ગેસ થવો અને દિવસમાં 2-3 વાર ટોયલેટ જવાની નોબત આવવી. અથવા તો દિવસો સુધી સાવ કબજિયાત રહેવી. આ તો આખું મેનુ કાર્ડ થઈ ગયું લક્ષણોનું. અને આ જ મેનુ કાર્ડ ડૉક્ટરો માટે સૌથી મોટો પડકાર છે. કારણ કે આ બધા લક્ષણો એકબીજાથી સાવ અલગ અલગ રોગો તરફ ઇશારો કરી શકે છે. અચ્છા. જો આપણે મેડિકલ સાયન્સની રીતે જોઈએ તો સર્જરીની દુનિયામાં એક બહુ જ પ્રખ્યાત કહેવત છે. ટેક્સ્ટબુકમાં સ્પષ્ટ લખ્યું છે કે એબ્ડોમેન ઇઝ અ મેજિક બોક્સ. મેજિક બોક્સ એટલે જાદુઈ પેટી. હા, પેટ એક એવી જાદુઈ પેટી છે જેની અંદર શું ચાલી રહ્યું છે તેની તમે માત્ર બહારથી કલ્પના જ કરી શકો. એટલે કે ડૉક્ટર પણ બહારથી જોઈને 100% ખાતરીથી ન કહી શકે કે અંદર કયો વાયર શોર્ટ થયો છે. ચોક્કસપણે. પેટની રચના એટલી ગૂંચવણભરી અને જટિલ છે કે તે જાદુઈ પેટીમાં તમે બહારથી અમુક લક્ષણો જોઈને કંઈક ધાર્યું હોય, પણ જ્યારે ઓપરેશન કરતી વખતે અંદર જુઓ ત્યારે સાવ અલગ જ બીમારી બહાર આવે. સમજી ગઈ. હવે જુઓ,
ઉંમર વધવાની સાથે પાચનતંત્ર થોડું ધીમું પડે એ તો સ્વાભાવિક છે. અથવા તો ક્યારેક લગ્નગાળામાં વધારે ખવાઈ ગયું હોય હા, અથવા કોઈ વાસી વસ્તુ ખવાઈ ગઈ હોય. તો શરીર તેને પચાવી ન શકે અને ઝાડા ઉલટી દ્વારા બહાર ફેંકી દે. આ બધું તો સમજી શકાય તેવું છે અને થોડા દિવસમાં મટી પણ જાય. પણ આપણી આજની આ ડીપ ડાઇવનો મુખ્ય મુદ્દો તો એવા લોકોનો છે જેમને આ તકલીફ અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ચાલે છે. હા, બિલકુલ. અને આ લાંબા સમયની સમસ્યાની માનસિક અસર બહુ ભયંકર હોય છે. મેં એવા ઘણા લોકો જોયા છે જેઓ મહિનાઓ સુધી આ લક્ષણોથી પીડાયા પછી સાવ હાર માની લે છે. લેખક બહુ જ સચોટ વાત કરે છે કે લોકો આ બીમારીને પોતાનું નસીબ માની લે છે. હા, તેઓ સ્વીકારી લે છે કે બસ હવે આખી જિંદગી પેટ આવું જ રહેવાનું છે. પછી તેઓ બહાર જમવા જવાનું ટાળે, પ્રવાસ કરવાનું બંધ કરી દે અને સૌથી મોટી કરુણતા તો એ છે કે તેઓ એ જ ભૂલી જાય છે કે નોર્મલ હોવું એટલે શું. સાચી વાત. એક સ્વસ્થ વ્યક્તિની જેમ પેટમાં કોઈ પણ ભાર વગર જીવવાની અનુભૂતિ તેઓ ભૂલી ગયા હોય છે. અને મને લાગે છે કે આ નિરાશામાંથી જ લોકો જાતજાતના અખતરાઓ શરૂ કરે છે. અરે પુષ્કળ અખતરા કરે. તબીબી સલાહ લેવાને બદલે પોતાના ખોરાક પર પ્રયોગો શરૂ કરી દે. કોઈ કહેશે કે દૂધ પીવાનું બંધ કરી દો. તો કોઈ કહેશે માત્ર બાફેલું જ ખાઓ. કેટલાક લોકો તો મહિનાઓ સુધી માત્ર ખીચડી પર જ જીવવા લાગે. પણ આટલા બલિદાનો આપવા છતાં ફાઇનલી પરિણામ તો શૂન્ય જ મળે છે. તેઓ પરિસ્થિતિ સાથે ટેવાઈ જવાનો પ્રયાસ કરે છે પણ રોગના મૂળ સુધી પહોંચતા જ નથી. એક્ઝેક્ટલી. તો પછી આખરે આ રોગનું મૂળ છે શું? આ બગડેલા પાચન પાછળ કયો અદૃશ્ય દુશ્મન કામ કરી રહ્યો છે? આ અદૃશ્ય દુશ્મન આપણા દેશમાં બહુ જ સામાન્ય છે અને મેડિકલ ભાષામાં તેને અમીબિયાસિસ કહેવાય છે. અમીબિયાસિસ? હા, નામ કદાચ થોડું વૈજ્ઞાનિક લાગે પણ આ રોગ ફેલાવનાર જીવથી આપણા શ્રોતાઓ બહુ સારી રીતે પરિચિત છે. આ જીવ બીજું કોઈ નહીં પણ અમીબા છે. અમીબા? એક મિનિટ, આ પેલો જ અમીબાને જેને આપણે 8મા કે 9મા ધોરણના વિજ્ઞાનના ક્લાસમાં ભણતા હતા? હા, એ જ અમીબા. પેલા બ્લેકબોર્ડ પર સાહેબ જે વાંકો ચૂકો અને કોઈ પણ આકાર વગરનો જીવ દોરતા તે જ ને? હા, બિલકુલ એ જ અમીબા. વિજ્ઞાનના પુસ્તકોમાં આપણે જેની આકૃતિ દોરતા હતા તે જ જીવ આપણા પેટમાં આટલો મોટો આતંક મચાવી શકે છે. બાપ રે! અમીબાની સૌથી ખતરનાક વાત એ છે કે તે માત્ર એક જ કોષનો બનેલો જીવ છે. આપણે માણસો અબજો કોષોના બનેલા છીએ, જ્યારે અમીબા એક કોષીય છે. તોય આટલો પાવરફુલ? હા, તે એક કોષ હોવા છતાં આપણા શરીરની જેમ જ બધી પ્રક્રિયાઓ કરી શકે છે. તે હલનચલન કરી શકે, શ્વસન કરી શકે, પોતાનો ખોરાક પચાવી શકે અને પોતાની સંખ્યા પણ વધારી શકે. આ તો બહુ જ મોટી આયરની કહેવાય. માણસ પોતાને પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી જીવ માને છે અને તેને હેરાન કોણ કરે છે? પૃથ્વી પરનો સૌથી સરળ અને એક જ કોષવાળો જીવ. સાવ સાચી વાત. અને આ અમીબાની વાત પરથી મને લેખમાં આપેલો પેલો રમૂજી કિસ્સો યાદ આવે છે. ડૉક્ટર વૈદ્ય લખે છે કે તેમની શાળામાં તેમની સાથે એક ક્લાસમેટ ભણતી હતી જેનું નામ અમિતા હતું. અરે હા, અમિતા. લેખક બહુ હળવાશથી કહે છે કે જો પેલી અમિતા અત્યારે આ લેખ વાંચશે અને તેમાં વારંવાર અમીબા અને અમીબિયાસિસ જેવા શબ્દો જોશે તો તેને એમ જ લાગશે કે મારી જ મજાક ઉડી રહી છે. હા હા, અને ગુસ્સામાં આવીને કદાચ તે લેખકને જ અમિતિયાસિસ નામનો રોગ લાગુ પાડી દેશે. બિલકુલ. પણ જો કે આ કિસ્સો ભલે રમૂજી હોય પણ જ્યારે આ અમીબા આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તે જરાય રમૂજી નથી હોતો. ના, જરાય નહીં. મારો સવાલ એ છે કે આ અમીબા આપણા શરીર સુધી પહોંચે છે કેવી રીતે? એનો સીધો જવાબ છે દૂષિત પાણી અને દૂષિત ખોરાક. અચ્છા. જ્યારે આપણે બહાર લારીઓ પર ખુલ્લો રાખેલો ખોરાક ખાઈએ છીએ અથવા બરાબર રાંધ્યા વગરની વસ્તુઓ ખાઈએ છીએ અને ખાસ કરીને જ્યારે આપણે બહારનું અશુદ્ધ કે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આ અમીબાને આપણા શરીરમાં એન્ટ્રી પાસ મળી જાય છે. એટલે ધારો કે મેં બહાર રસ્તા પર ઊભા રહીને કોઈ અશુદ્ધ પાણીવાળી પાણીપુરી ખાઈ લીધી અને આ અમીબા મારા પેટમાં જતો રહ્યો. બરાબર. તો પછી અંદર જઈને આ એક કોષનો જીવ એવું તે શું કરે કે મારું આખું પાચનતંત્ર ખોરવાઈ જાય? હવે એ જુઓ, પેટમાં ગયા પછી આ અમીબાની યાત્રા શરૂ થાય છે અને તે સીધો તમારા આંતરડામાં પહોંચે છે. આંતરડું તેના માટે રહેવા લાયક સૌથી બેસ્ટ જગ્યા છે. ઓકે. ત્યાં પહોંચીને તે આંતરડાની અંદરની દિવાલો પર હુમલો કરે છે અને ત્યાં ચોંટી જાય છે. આ હુમલાને કારણે આંતરડામાં સોજો આવવાનું શરૂ થાય છે. એટલે પેલું પેટ ભારે લાગવું અને બધું અહીંથી શરૂ થાય છે. હા, અને અમીબા ત્યાં માત્ર બેસી નથી રહેતો. તે ઝડપથી પ્રજનન કરે છે અને આંતરડામાં પોતાની આખી એક વસાહત ઊભી કરી દે છે. એક મોટી કોલોની. બાપ રે! આ સોજા અને અમીબાની કોલોનીના કારણે જ વ્યક્તિને પેલું લાંબુ મેનુ કાર્ડ અનુભવાય છે. જેમ કે થોડું ખાય ત્યાં પેટ ભરાઈ જવું,
વારંવાર ટોયલેટ જવું પડે તેવું લાગવું. ક્યારેક ઝાડા તો ક્યારેક કબજિયાત થઈ જવી. હા, અને ઘણીવાર આ અમીબા એટલો આક્રમક થઈ જાય છે કે દર્દીને લોહીવાળા ઝાડા અને સખત મરડો થઈ જાય છે, જેને મેડિકલ ભાષામાં અમીબિક ડિસેન્ટ્રી કહે છે. પણ આમાં મને હંમેશા એક પ્રશ્ન થતો હતો. તમે કહ્યું કે બહારના દૂષિત ખોરાક અને પાણીથી આ થાય છે. હા, પણ ધારો કે આપણે મિત્રો સાથે બહાર ખાવા જઈએ તો બધા એક જ લારી પરથી ખાતા હોય છે. છતાં અમુક મિત્રોને કશું જ નથી થતું. તેઓ તો પથ્થર પણ પચાવી જાય એવા હોય. સાચી વાત છે. અને બીજી બાજુ અમુક લોકો એવા હોય કે જરાક પણ બહારનું ખાય કે તરત જ તેમનું પેટ બગડી જાય. જો અમીબા તે ખોરાકમાં હતો તો તેણે બધાને સરખી અસર કેમ ન કરી? આ બહુ જ અગત્યનો મુદ્દો છે અને તેનો સીધો સંબંધ આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સાથે છે. જુઓ, દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અલગ અલગ હોય છે. હા, એ તો છે. જે વ્યક્તિની ઇમ્યુનિટી ખૂબ મજબૂત છે તેના શરીરમાં અમીબા પ્રવેશે તો પણ શરીરની પોતાની ડિફેન્સ સિસ્ટમ તરત જ એક્ટિવ થઈને તે અમીબાને આંતરડામાં વસાહત બનાવતા પહેલા જ મારી નાખે છે. ઓહ, એટલે શરીર જાતે જ લડી લે છે? બિલકુલ. પણ જે લોકોની પ્રકૃતિ થોડી સંવેદનશીલ છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમના શરીરમાં અમીબાને કોઈ રોકનાર હોતું નથી. એટલે અમીબા સરળતાથી આંતરડા પર કબજો જમાવી લે છે. એક્ઝેક્ટલી. તેથી જ બહારનું અશુદ્ધ પાણી પીવાનું ટાળવું, ફળો કે શાકભાજીને સારી રીતે ધોઈને જ ખાવા અને જમતા પહેલા હાથ સાફ કરવા એ સૌથી મોટો બચાવ છે. સમજી ગઈ. હવે માની લો કે કોઈ વ્યક્તિ અમીબાનો શિકાર બની ગઈ છે અને તેને આ આંતરડાના સોજાવાળા બધા જ લક્ષણો દેખાઈ રહ્યા છે. તો મોડર્ન મેડિકલ સાયન્સ આને પકડે છે કેવી રીતે? શું આના માટે કોઈ મોટા અને મોંઘા રિપોર્ટ્સ કરાવવા પડે? સૈદ્ધાંતિક રીતે જોઈએ તો અમીબિયાસિસને પકડવાનો સૌથી સચોટ રસ્તો લેબોરેટરીમાં મળની તપાસ એટલે કે સ્ટૂલ એક્ઝામિનેશન છે. ઝાડાના સેમ્પલને માઇક્રોસ્કોપ નીચે જોવાથી તેમાં અમીબા કે તેના ઈંડા સરળતાથી દેખાઈ આવે છે. પણ શું ખરેખર ડોક્ટરો દર વખતે દર્દીને આ ટેસ્ટ કરાવવા લેબોરેટરીમાં મોકલે છે? પ્રેક્ટિકલી આવું હંમેશા બનતું નથી, કારણ કે આ રોગ ભારતમાં એટલો બધો કોમન છે કે દર્દી જ્યારે પોતાની મહિનાઓ લાંબી યાતનાની કહાની ડોક્ટરને કહે છે ત્યારે ડોક્ટર પોતાના અનુભવ પરથી જ સમજી જાય છે. અચ્છા, એટલે લક્ષણો પરથી જ ખબર પડી જાય. હા, જેને મેડિકલ ભાષામાં ક્લિનિકલ સસ્પિશન કહેવાય છે. એટલે કે દર્દીની હિસ્ટ્રી પરથી ડોક્ટરને પ્રબળ શંકા જાય કે આ અમીબિયાસિસ છે. આવા કિસ્સામાં ડોક્ટર રિપોર્ટની રાહ જોયા વગર સીધી જ દવાનો કોર્સ શરૂ કરી દે છે. અને જો દવાથી મટી જાય તો રિપોર્ટ કરાવવાની જરૂર જ ન પડે? સાચી વાત. અને જ્યારે સારવારની વાત આવે છે ત્યારે લેખ વાંચીને હું ખરેખર અવાક રહી ગઈ હતી. આપણે મોડર્ન સાયન્સના ઘણા વખાણ સાંભળ્યા છે, પણ અમીબાની સારવારમાં જે ક્રાંતિ આવી છે તે ખરેખર અકલ્પનીય છે. બિલકુલ. જો આપણે ભૂતકાળમાં જઈએ તો એક એવો સમય હતો જ્યારે આની સારવાર પણ એક સજા સમાન હતી. હા, દર્દીઓને મહિનાઓ સુધી ખરાબ સ્વાદવાળી દવાઓ ખાવી પડતી. તેઓ આખો મહિનો દવા ખાય, માંડ થોડી રાહત થાય અને દવા બંધ કરે તેના 4 દિવસ પછી ફરી પાછું પેટ ફૂલવા લાગે. લોકો તો ત્રાસી જતા હશે આ રોગથી. પણ આજે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. અત્યારની દવાઓ કેટલી ઝડપી છે. લેખમાં તો એવું લખ્યું છે કે જે રોગ મહિનાઓ સુધી રડાવતો તે હવે દિવસોમાં ગાયબ થઈ જાય છે. અત્યારે મેડિકલ સાયન્સે એવી દવાઓ શોધી કાઢી છે જેની અસર કોઈ ચમત્કારથી કમ નથી. હવે મહિનાઓ સુધી દવાઓ ખાવાની જરૂરત નથી. એટલે 3 દિવસ કેવું કંઈક ને? હા, અમુક દવાઓ દિવસમાં 2 વાર લો અને માત્ર 3 જ દિવસમાં રોગ કાબૂમાં. અને વિજ્ઞાન તો એનાથી પણ આગળ વધી ગયું છે. અત્યારે એવી દવાઓ પણ છે જેનો માત્ર એક જ સિંગલ ડોઝ લેવાનો હોય છે. શું વાત કરો છો? એક જ ડોઝ? હા, રાત્રે સૂતી વખતે 2 ગોળી એકસાથે લઈ લેવાની અને સવારે ઉઠો ત્યારે આંતરડામાંથી અમીબાનો સંપૂર્ણ ખાત્મો. વિચાર કરો, વર્ષોની પીડા માત્ર એક જ રાતમાં ખતમ. આ સાંભળીને ખરેખર રૂવાડા ઊભા થઈ જાય છે. વર્ષોનું દુઃખ એક વીકેન્ડમાં ગાયબ. જો કે મેં એવું પણ સાંભળ્યું છે કે કેટલીક વાર કોઈ લોકો દવા ન લે તો પણ અમુક સમય પછી તેમનું પેટ જાતે જ સરખું થઈ જાય છે. આવું બને? એમાં પણ આપણા શરીરની જ કમાલ છે. ઘણીવાર આપણું શરીર અંદરખાને અમીબા સાથે લડતું હોય છે અને આખરે આપણી ઇમ્યુનિટી જીતી જાય છે. અચ્છા, એટલે અમીબા મરી જાય? હા, અને પાચન સામાન્ય થઈ જાય. દર્દીને લાગે કે હાશ, મારું પાચન જાતે સરખું થઈ ગયું. પણ જો વ્યક્તિ વારંવાર દૂષિત ખોરાક ખાવાનું ચાલુ રાખે
તો અમીબા ફરીથી હુમલો કરી શકે છે. સમજી ગઈ. પણ ધારો કે કોઈને અમીબા નથી, છતાં તેને આ રીતે પેટમાં દુખાવો રહે છે, ભૂખ નથી લાગતી કે વજન ઘટતું જાય છે, તો શું કોઈ બીજો પણ છુપો દુશ્મન હોઈ શકે? હા, અમીબા સિવાય પણ એક મોટું કારણ છે જેની લેખકે નોંધ લીધી છે, અને તે છે આંતરડામાં રહેલા કૃમિ, એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં કરમિયા કહીએ છીએ. અરે હા, કરમિયા. આ કૃમિ પણ આંતરડામાં છુપાઈને રહે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પોષક તત્વો ચોરી લે છે, જેના કારણે દર્દીને થાક લાગે, પેટમાં દુખાવો થાય. આ કરમિયા પર મારે એક બહુ જ મોટો પ્રશ્ન પૂછવો છે. બાળપણમાં આપણા બધાના ઘરમાં મમ્મી કે દાદી હંમેશા એક ડાયલોગ મારતા કે બહુ ગળ્યું ન ખાતો નહીતર પેટમાં કરમિયા થઈ જશે. હા, બધાએ સાંભળ્યું જશે આ. એટલે ચોકલેટ ખાતા પહેલા આપણે ડરતા. શું ખરેખર ગળ્યું ખાવાથી પેટમાં કીડા પડે? આની પાછળનું વિજ્ઞાન શું છે? આ કદાચ ભારતીય સમાજની સૌથી મોટી ગેરમાન્યતા છે. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ગળ્યું ખાવાને અને કૃમિ થવાને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. સાચે જ કોઈ સંબંધ નથી? બિલકુલ નહીં. કદાચ જૂના જમાનામાં વડીલોએ બાળકોને વધારે ખાંડ ખાવાથી રોકવા કે દાંત સડતા અટકાવવા માટે આ એક ડરાવવાની યુક્તિ શોધી કાઢી હશે. ઓહો. વાસ્તવિકતા એ છે કે કૃમિ માત્ર ને માત્ર દૂષિત ખોરાક, માટીવાળા હાથ કે અસ્વચ્છતાથી જ શરીરમાં પ્રવેશે છે. જો કોઈ બાળક દિવસ-રાત મીઠાઈઓ ખાતું હોય પણ સ્વચ્છતા રાખતો હોય તો તેને કૃમિ ક્યારેય ન થાય. આ તો તમે બહુ જ મોટી વાત કહી. એટલે બાળકો પર ગળ્યું ખાવા બાબતે જે અત્યાચાર થતો હતો તે સાવ પાયાવિહોણો હતો? હા, એવું જ કહી શકાય. અને જો ખરેખર કોઈને આ કૃમિની તકલીફ થઈ જ ગઈ હોય તો તેની સારવાર શું છે? તેની સારવાર તો અમીબા કરતાં પણ વધારે સરળ છે. મોડર્ન મેડિસિનમાં કૃમિના નાશ માટે માત્ર એક જ સિંગલ ગોળી ઉપલબ્ધ છે. બસ એક જ ગોળી? હા, એ ગોળી લઈ લો એટલે આંતરડામાં રહેલા તમામ પ્રકારના કૃમિ મરીને મળવાટે બહાર નીકળી જાય. અને જો કદાચ શંકાના આધારે ગોળી લઈ લીધી હોય અને અંદર કૃમિ ન હોય તો પણ તે ગોળી શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. આ બધું સાંભળીને મને એવો વિચાર આવે છે કે જો અમીબિયાસિસ અને કૃમિની દવાઓ આટલી બધી સરળ હોય તો પછી હું જાતે જ મેડિકલ સ્ટોર પર જઈને આ ગોળીઓ કેમ ન લઈ લઉં? ડૉક્ટર પાસે જવાની શું જરૂર છે? બસ અહીં સૌથી મોટો ખતરો છુપાયેલો છે. અને આ જ કારણસર ડૉક્ટર વૈદ્યએ લેખના અંતે કડક ચેતવણી આપી છે કે સેલ્ફ મેડિકેશન ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એટલે કે પોતાની જાતે ડૉક્ટર બની જવું ભયંકર જોખમી સાબિત થઈ શકે. પણ શા માટે? જો ગોળી સુરક્ષિત જ છે તો વાંધો શું છે? વાંધો એ છે કે તમે લક્ષણોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. પહેલી વાત તો એ કે આ એન્ટી અમીબિક દવાઓની અમુક સાઇડ ઇફેક્ટ્સ હોય છે. કેવી સાઇડ ઇફેક્ટ્સ? જેમ કે દવા લીધા પછી ઘણા લોકોને મોઢામાં ધાતુ જેવો ખરાબ સ્વાદ આવે છે, જાણે કોઈ તાંબાનો સિક્કો ચાવતા હોય, અથવા પેટમાં ગભરામણ કે ચક્કર જેવું લાગી શકે. જો કે દવાનો કોર્સ પૂરો થતાં જ આ જતું રહે છે, પણ ડૉક્ટરની દેખરેખ વિના લેવી યોગ્ય નથી. અને મને એવું પણ લાગે છે કે આપણે જેને સામાન્ય અમીબા સમજીને ગોળીઓ ગળતા હોઈએ તે ખરેખર કોઈ મોટી બીમારી પણ હોઈ શકે. એક્ઝેક્ટલી, આ જ સૌથી મોટો ડર છે. લેખક અહીં એક લાલ બત્તી એટલે કે રેડ ફ્લેગ તરફ ઇશારો કરે છે. રેડ ફ્લેગ? હા, ધારો કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ છે, તેને લાંબા સમયથી પેટની તકલીફ છે, સતત કબજિયાત રહે છે અને વજન ઘટી રહ્યું છે. આહા. હવે જો તે વ્યક્તિ જાતે જ મેડિકલ સ્ટોરમાંથી ગેસની ગોળીઓ લાવીને ખાધા કરે તો તે પોતાની સાચી બીમારીને છુપાવી રહ્યો છે. આ લક્ષણો પાછળ આંતરડાના કેન્સર જેવો કોઈ ગંભીર રોગ પણ હોઈ શકે છે. ઓહ, આ તો બહુ ડેન્જરસ કહેવાય. હા, જો સમયસર સાચું નિદાન ન કરાવીએ તો કેન્સર ફેલાઈ શકે છે. તેથી લક્ષણો દેખાય તો હંમેશા ડૉક્ટર પાસે જવું જ હિતાવહ છે. આ ખરેખર બહુ જ ગંભીર ચેતવણી છે. લાંબા સમયની તકલીફને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. પણ હા, જ્યારે દર્દી યોગ્ય ડૉક્ટર પાસે જાય છે અને રોગ પકડાઈ જાય છે પછી જે પરિણામ આવે છે, લેખકે તેનું બહુ જ સરસ વર્ણન કર્યું છે. હા, કારણ કે તે માત્ર રોગ મટવાની વાત નથી, તે એક વ્યક્તિને તેનું જીવન પાછું મળવાની વાત છે. બિલકુલ. કલ્પના કરો કે કોઈ માણસ 6-8 મહિનાથી દુઃખી હોય, તેને ખાવામાં કોઈ રસ જ ન રહ્યો હોય, અને દવાનો કોર્સ પૂરો કર્યા પછી જ્યારે તે ક્લિનિકમાં પાછો આવે છે ત્યારે તે ડૉક્ટરને કહે છે કે સાહેબ, તમે તો ચમત્કાર કરી દીધો. હા, એ કહેશે કે હું તો ભૂલી જ ગયો હતો કે આવું હળવું ફૂલ જેવું શરીર પણ હોઈ શકે. અને આ જ છે મોડર્ન મેડિસિનનો સાચો વિજય.
તે કોઈ જાદુમંતર નથી, પણ રોગના મૂળને ઓળખીને કરવામાં આવતો સચોટ વૈજ્ઞાનિક પ્રહાર છે. સાચી વાત. આજના આ ડીપ ડાઇવના અંતે હું આપણા શ્રોતાઓને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. આપણે જોયું કે આપણું શરીર કેટલીકવાર પોતાની મેળે જ ઘાતક પરોપજીવીઓને હરાવી દે છે અને આધુનિક દવાઓ તેને માત્ર 1 થી 3 દિવસમાં ખતમ કરી શકે છે. હા, બિલકુલ. તો પછી મારો પ્રશ્ન એ છે કે આપણે વર્ષોથી જેને કાયમ માટે બગડી ગયેલું પાચન માનીને નિરાશ થઈને બેસી રહ્યા છીએ, શું તે ખરેખર આપણા શરીરની કોઈ કાયમી ખામી છે કે પછી તે માત્ર યોગ્ય નિદાનનો અભાવ છે? આ પ્રશ્ન દરેકે પોતાને પૂછવા જેવો છે. શું આપણે પીડાને નોર્મલ તો નથી માની લીધી ને? તો આપણા શ્રોતાઓ આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો. તમારા શરીરની તકલીફને નસીબ માની લેવાને બદલે યોગ્ય માર્ગદર્શન મેળવવાનો આગ્રહ રાખો, કારણ કે સ્વસ્થ જીવવું એ તમારો હક છે. આજના આ ડીપ ડાઇવમાં અમારી સાથે જોડાવા બદલ આપણા તમામ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો. આવજો.